અને આજે પાછા મેં સાબુદાણા પલાળી દીધા છે. આપણે સાંજે પછી નવી સ્ટીકમાં આપણે બનાવવાના છે ગાંઠિયા. મને તો આવા ગોળ ગોળ આવડે, લાંબા બહુ નથી આવડતા. ફટાફટ પડે. ખીસો મસ્ત બન્યું છે, સરસ. નહીં સાલું કરવાની કે નહીં ખમણવાના, મસ્ત મસ્ત ગ્રેવી થઈ જાય. આપણે બટેકા સાબુદાણા બફાઈ જાય એટલે નાખી દેવાના છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હશે? તમે પણ બધા મજામાં છે. વાંચતા રાખું છું. માતાજી રમેશે બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે. અને ફેન પપ્પા આવી ગયા છે કામે, ફેનિલ અને અત્યંત આવી ગયા છે ભણવા. અને દાદાને છે રાત પાળી, તો દાદા અને બા સૂતા છે. કારણ કે રાત પાળી હોય તો એ 8:30-9 વાગે આવે, પછી 11 વાગે ખાઈ પીવે. અને તમને વાહનનો અવાજ આવતો હશે, મારી વાત અધૂરી રહી ગઈ, પણ બહુ એટલે બહુ ટ્રાફિક છે એટલે વાહનનો અવાજ આવે છે અત્યારમાં. અને મેં તો માટલીનું કવર બનાવી નાખ્યું. કેવું લાગે છે તમને? સરસ લાગે ને? તો તમને એમ થતું છે કે આ પોલિસ્ટરના કાપડનું કેમ બને, પણ એવું નથી. ઉપર મેં ખાલી ઝાલર જ આ કાપડની પાડી છે, અંદર તો આપણે તો ટી શર્ટ છે. સારી રીતના ટી શર્ટ કા લેફ્ટિંગ હોય ને એની ઉપર આપણે આ રીતના ઝાલર કરી નાખો એટલે આપણો ગોળો મસ્ત મસ્ત લાગે. મેં તો આ રીતના ક્યાંક ગોળાનું કવર બનાવ્યું મસ્ત. ગોળો સરસ છે. નાનો માટલી મારી અને વાહન છે કેટલા નીકળે છે. અહીંથી છે ને અમારો અવાજ આવે બહુ, એટલે બહુ અવાજ આવે. મારું તમને કંઈ સમજાવાય નથી. આપણે રૂમમાં વયા જઈ પછી શૂટ કરું, તમને થોડું ઘણું સમજાય એમ. અને આપણે તો શૂટે આવી ગયા છે બનાવવાના. અમે કોમેન્ટ હતી કે તમે એક શૂટ બનાવી અને બતાવો કઈ રીતના બને. તો હુઓ શૂટ આપણે બની ગયા છે, બીજા બનાવવાના છે. ધીમે ધીમે આવ્યા કરે એમ. શૂટ વોટપીસમાં હોત ને જાય એટલે વોટપીસમાં બને ને એ રીતના અમને થોડા થોડા આપે એટલે અમારે હાયલા કરે એમ. અને હું વાત કરતી દાદાની વાત કરતી. દાદા જાય છે રાત પાળી કામે કે નહીં, એટલે મેં દરવાજો બંધ રાખ્યો છો. કારણ કે ઘડી ટીવી શરૂ હોય, અત્યારે તો ટીવી શરૂ નથી પણ મશીનનો અવાજ આવતો હોય કે નહીં, એટલે દરવાજો બંધ રાખવું. દાદાને બા ઉતારશે અને હું શૂટ બનાવું છું. ધીમે ધીમે વાગી ગયા છે કેટલા ખબર? 3 વાગી ગયા છે. તો આપણે ટાંકો ખાલી કરી નાખીને પછી પાણી ભરવાનું થાય. ધીમે ધીમે જઈ. અને અહીંયા જો ખીસું પીડ્યું છે. શું છે કહું? સાબુદાણાનું ખીસું મસ્ત. અમારે બાજુવાળા વેફર પાડે કે નહીં, એટલે એ મને દઈ ગયા હતા. એ કે તમે શાખો કેવું છું એમ. તમે થોડું ઘણું ખાધું ને થોડું ઘણું ફેનિલ અને અત્યંતા માટે આપણે રાખ્યું છે. ખાવ કેવું લાગે એમ. ત્યારની ખાધી હતી હું તો, પણ તમને બતાવું ખાવામાં કેવું લાગે એમ. સાબુદાણાની ખીચડી ખાધી કોઈએ? તો સાબુદાણાની ખીચડી આપણે જે ખાઈએ ને વ્રતમાં, ઉપવાસમાં, એવું લાગે છે એમ. મસ્ત એક નંબર. અને બાજુવાળા બેન છે, એણે પાડ્યા છે ગાંઠિયા. એણે ધાબે પાડ્યા છે. હું તમને આગળ ધાબે જઈને બતાવું કેવા ગાંઠિયા પાડ્યા છે એમ. આપણે પાડ્યા છે. આપણા ગાંઠિયા હુકાય છે હજી ધાબે. કાલે વાદળા જેવું હતું ને તો કાલ નહોતા નાખ્યા, આજ ધાબે નાખી તો પૂરેપૂરા હુકાઈ ગયા છે મસ્ત કકડા. અને આજે પાછા મેં સાબુદાણા પલાળી દીધા છે. આપણે સાંજે પછી નવી સ્ટીકમાં આપણે બનાવવાના છે ગાંઠિયા. તો ટાંકો શરૂ કરી દઈ. પહેલાં ધીમે ધીમે બોલવું પડશે. દરવાજો બંધ છે, દાદા ઉતારશે. રેડી? દાદા ઉતારશે. વાસણ ચડાવવાના છે આપણે. ટાંકો ખાલી કરી નાખીએ. ટાંકો ખાલી કરી. તમને એમ થતું છે નળ બંધ કરી દઉં, નકર હું બોલું નહીં તમને સમજાશે નહીં, એટલા માટે મેં નળ બંધ કરી દીધો છે. આ ટાંકો કયો છે ખબર તમને? આ ટાંકો આપણે હું તમને બતાવ્યો તો થયું, આજ ફરી વખત બતાવી દઉં. અહીંયા ટાંકો છે ને એ છે, એનો વાલ અહીંયા છે. તો આપણે ટાંકો ખાલી કરી નાખવાનો છે. અને મીઠું પાણી આવે ને ત્યારે પાછો ભરી લેવાનો. મંદિર ઘણા ટાઈમથી બતાવ્યું નથી, શ્રાવણમાં દર્શન કરી લો. અને સાબુદાણા મેં પલાળ્યા છે તો પાછા આજે મસ્ત પલળી જાઓ. સરસ પલળી જશે. બપોરે પલાળ્યા ને તો એ મસ્ત સાબુદાણા આપણે પલળી ગયા છે. હલાવી નાખો. હમણાં છે ને અમારે સુરતમાં એક ધારી મમરીની અને વેફરની એવી સિઝન હાલે છે. ધાબે બહુ બધા મમરી વેફરો પાડે છે. આગળ હું તમને જઈને બતાવું. ધાબે જઈએ આપણે આંટો મારવા. પેલા સાબુદાણા જોઈ લે. મસ્ત પલળી ગયા છે. હાલો આપણે તો સાંજે પાછા ગાંઠિયા બનાવવાના છે. સરસ સાબુદાણા પલળી ગયા છે આપણે. હાવ જો હજી થોડાક સાબુદાણા પીડ્યા છે. હું 3 કિલો સાબુદાણા લેવી વાસણ ને બધું પછી ચડાવી દઉં. નળ શરૂ કરતા જઈએ. ટાંકો ખાલી થઈ જાય, બધું પાણી નીચે ગેંડીમાં વહી જાય. લાઇટ કરી દઈએ બસ. બાથરૂમની લાઇટ બંધ કરી દઈએ. હવે આપણે આવી ગયા છે આપણી રૂમમાં. રૂમનો દરવાજો બંધ કરી દઈએ.
રેડી. એટલે આપણે બોલતા હોઈએ કે મારું મશીન શરૂ હોય તો દાદાને ડિસ્ટર્બ ન થાય એટલા માટે. અને આ નળ છે ને આપણે અત્યારે શરૂ કરી દો. 4 વાગે અમારે મ્યુનિસિપાલિટીનું પાણી આવી જાય તો 2 વાગ્યાનું, પણ ઉપર ટાંકામાં સડાવે એટલે 4 વાગે અમારે ઘરે પાણી આવે. ત્યારે આપણે મીઠા પાણીનો ટાંકો ભરી લેવાનો. મીઠા પાણીથી બધા સવારે નાહી ધોઈ અને પછી કપડાં ધોવાનું આપણે મોળું પાણી આવશે. 2 ડાર છે અમારે, એપાર્ટમેન્ટના ડાર છે, ડારનું પાણી આવે છે. અત્યારે મીઠું આવતું મોટર શરૂ જ છે. ઘણી વખત તમને વિડીયોમાં અવાજ આવતો, પણ અત્યારે તો મોટર શરૂ છે, પાણી આવી જ ગયું છે. હવે આપણે ગોળા અને ટાંકો ને એવું બધું 4 વાગ્યા પછી ભરી લેવાનું. તો હાલો આપણે જઈ ધાબે હવે કે કેવા ગાંઠિયા આપણે હુકાઈ ગયા, મમરીને વેફરને કેટલીક બધાએ પાડી નાખીને જોઈ આવીએ. તો જો ફાઇનલી આપણે દાદા સડવા મળ્યા છે અને આવી ગયા છે ધાબે. ધાબે તડકો બહુ હશે. ધાબે આવી એટલે અંજવાળું જ અલગ પડે, મસ્ત મસ્ત અંજવાળું પડે. ઓહો, કપડાં બપડાં છે, વેફર ને મમરી બધું અહીંયા જ ફૂંકાઈશ. ઘઉં ને બહુ ને જો છે નકરું ધાબી. મમરી, વેફર, ગાંઠિયા, ડાળું આપણે ગાંઠિયા થોડા અહીંયા ફૂંકાઈ છે. તડકો પણ બહુ છે, ફૂંકાઈ ગયા મસ્ત મસ્ત ગાંઠિયા, સરસ ફૂંકાઈ ગયા છે. કાંઈ નહીં, તાબે આંટો મારી લે. મેં ખીસું ખાધું ને એના ગાંઠિયા અહીંયા પડે છે મસ્ત મસ્ત. એ તમે તો લાંબા લાંબા પાડ્યા આશાબેન, જો મસ્ત પડી જાય. હું મેં દાલો આંટો મારવા જાઉં. મશીને પડ્યા કે જા પાડે છે મસ્ત ખીસું બને. થોડુંક જ રાહ કાં આવે ઠીક. આ કાગળિયા હારા છે તમારે, લ્યો. જો આ રીતના કાગળ હોય ને તો ફટાફટ ઉસળી જાય. કાં જો અહીંયા મસ્ત મસ્ત ગાંઠિયા પડે છે. તમે બતાવી નહીં, એ લોકો વિડીયોમાં આવતા નથી એટલે નહીં બતાવું, પણ એના ગાંઠિયા તમને બતાવી દીધા. અને ખીસું મસ્ત મસ્ત બન્યું. તો આપણે ખાધું નહીં છે, જોયું ને તમે. સાંજે આપણે એવું જ બનાવવાનું છે. હાલો જો અહીંયા જો ગાંઠિયા છે ને આપણે હવે પાડવા મળવાના છે. ટ્રાય તો મારી જો અહીં ભરી દીધો છે આશાબેન. હું પાડવા લાગુ ઘડીક. હાલો જો આપણે ગાંઠિયા આવે, હું ઘડીક પાડું કેવા પડે એમ જોઈએ. હાલો જો મસ્ત હું ગાંઠિયા પાડવા મળી. મને તો આવા ગોળ ગોળ આવડે, લાંબા બહુ નથી આવડતા. ફટાફટ પડે. ખીસો મસ્ત બન્યું છે, સરસ. હમણાં આમાં છે ને ગાંઠિયાની વેફરની સિઝન છે. ધાબે જોઈને તમે કેટલું પીડ્યું એમ. તો આપણે સાંજે બનાવવાના છે નવી સ્ટીકમાં. મને છે ને આશાબેને શીખવાડ્યા છે બટાકા બાફીને કેમ બનાવો એમ. તો સાંજે આપણે એ રીતના બનાવશું. કા દાંત કાઢી મારા હું પાડું ને એટલે. તો જો ધાબે આપણને છે ને બહુ એટલે બહુ તડકો લાગ્યો છે. ઘડી ગાંઠિયા પાડવા લાગ્યા આપણે. 2 કોથળી પાડ્યા ખાલી. તો લાવો ઘડી હું પાડવા લાગુ. આપણે બાજુવાળા છે, થોડીક મદદ કરવી જરૂરી છે. તો હું આવી હતી અને વેફરું બધું ઉકાઈ. ગાંઠિયા હજી રેવા દેવા છે ને ભલે પડ્યા, પછી ઉકાઈ દે ને તો લઈ જાઉં. વેફરું જો આ કાલની પાડેલી છે, એ આવડા બાજુવાળા બેને જ પાડી છે. અને આજ નહીં પડે તોય હાવ એટલે હાવ ફૂંકાઈ ગઈ છે મસ્ત. અને આપણા ગાંઠિયા ભલે ઘડી ફૂંકાતા, આમ તો હાવ કકડા થઈ ગયા છે. મસ્ત ડાળું ને બાળું આખું ધાબુ ભર્યું છે આજ તો. મસ્ત મસ્ત ફૂંકાય બધું. બપોરે કોણ હોય ધાબે? જાય બાજુનું ધાબે કોઈ નથી. ઘઉંના પાપડ, ચોખાના, ઘઉંના ને સોરી ચોખાના છે. તો સુરતમાં તો છે ને ફૂલે ફૂલ સિઝન આવી ગઈ છે. મસાલા ભરવાની, પછી આપણે વેફરો કરવાની. જો જાય બધે વેફર ફૂંકાય. જોયું તમે? અમારે બાજુનું ધાબુ છે, અમારે સામેનું ધાબુ છે. અહીંયા તો કોઈ ગલેરીમાં વેફર પાડી. જુઓ તમે, જોયું? બધે ધાબે ધાબે અમારે વેફર ફૂંકાય છે. અહીંયા અમારા નીચેના ધાબે, અહીંયા ગલેરીમાં, જો અહીંયા ગલેરીમાં ફૂંકાય છે. બધે આજુબાજુના ધાબે બધે વેફર ફૂંકાય છે. અને અહીંયા છે અમારું ધાબુ. તો અમારા ધાબે મસ્ત મસ્ત વેફર ફૂંકાય છે. તો હાલો હવે આપણે જઈ નીચે અને સૂટ બનાવવા મળીએ. તો આપણે ધાબેથી ઘરે વહી એવા ગ્રીલ કરી દીધું છે બંધ. એટલું અંધારું લાગે છે ધાબે. તો એટલું મસ્ત મસ્ત અંજવાળું પડે શાંતિથી. તો પાણી પીવું છે ધાબે છે એટલે તડકો લાગે, બહુ તડકો હતો. પણ વેફરું ને એવું સૂકવવું હોય તો ધાબે જવું પડે. ગાંઠિયા સૂકા તમે આંટો મારતી આવું. અને એ પાડતા હતા ને તમે થોડીક ઘડીક પડાવવા લાગુ. પાણી પી લો પેલા. તડકાનું પાણી પીને તો એટલી શાંતિ થઈ જાય.
મસ્ત પાણી પી લીધું. હવે આપણે મશીન બેસી જવાનું છે. અને આ 2 પોટલી સૂટ બાકી છે, એ સૂટ બનાવી નાખી, બીજા આવવાના છે હજી. અને હું સૂટ બની ગયા છે. ખીસું છે ને આપણે ફેનિલ અત્યંત હાટું રાખ્યું છે, એ આવશે ને ત્યારે ખાય અહીં મૂકી દઈ. અને હવે મશીને બેસી જઈએ આપણે. તો ફાઇનલ આપણે ગાંઠિયા બનાવવાની તૈયારી કરવા માંડ્યા છીએ. ગાંઠિયા બનાવવા માટે આપણે મસ્ત બટેકા લઈ લીધા અને ઓલે ફેર આપણે બટેકા બાફી અને સાયલું ખોલી અને મશીનમાં કાઢ્યા છે. અને સૂંદો કર્યો તો જોયો છે, આગળનો બ્લોક તમે જોઈ લેજો, 2 દી પહેલાં જ મૂકેલો છે. અને આ વખતે બનાવવાના છે ને તો તમે સાયલું ઉસેડી નાખી છે. સાલું ઉસેડી અને આમાં ધોઈ લેવાના છે આપણે. ધોઈ અને પછી બટકા કરીને બાફી નાખવાના છે. તો આપણે છે ને સાયલું નહીં ઉસેડવી પડે અને સૂંદોય નહીં કરવો પડે. તો હું આગળ બતાવું તમને હું કઈ રીતના સૂંદો કરું છું એમ. તો જો આપણે પેલા છે ને આ રીતના ધોઈ અને બટકા કરી નાખવાના છે. હમણાં બટકા કરીને તમને બતાવું. સારું જો તો મસ્ત આપણે બટેકા બધા સાયલું ઉસેડી અને આમાં ધોઈ અને બટકા કરી નાખ્યા છે. આ રીતના મસ્ત બટકા કરી અને પછી આપણે બાફી લેવાના છે. બાફી અને બફાઈ જાય ને એટલે બ્લેન્ડર મારી દેવાનું, એટલે સીધી ગ્રેવી બની જાય. નથી કંઈ ખોલવાની ઝંઝટ કે નથી કંઈ આપણે ઓલા મશીનમાં કાઢવાનું. સીધી આપણે ઘણા પેતરા કર્યા, એને પેતરાસ કહેવાય ને, પણ આ સ્ટીક આપણને નવી આપણને શીખવાડી છે આપણા બાજુવાળા આશાબેને. તો એ રીતના કરવાનું છે. એને કીધું હું બ્લેન્ડર મારી દઈ, બ્લેન્ડર અમારે નથી લેવાનું છે હજી. તો આપણે આ રીતના બટેકા પહેલા બાફી નાખીએ. તો આ રીતના આપણે કુકર મૂકી દીધું અને પાણી નાખી દીધું છે. હવે બટકા આપણે બધાય બાફવા મૂકી દેવાના છે. તો ગેસ શરૂ કરી દઈએ અને બટેકા બાફી નાખીએ બધાય. આનો ગેસ થઈ ગયું છે શરૂ. કુકરનું ઢાંકણું કરી દઈએ બંધ, એટલે આપણા બટેકા ફટાફટ બફાઈ જાય. તો જો આપણે સાબુદાણા મૂકી દીધા છે બાફા અને પાછું ખીસો બનાવવા માંડ્યા છે. અને આ વખતે અલગ સ્ટીક હું મેં કરી છે કહું તમને અલગ રીત. એટલે જો આપણે નહીં સાલું છેડવી પડે બટેકાની, કે નહીં આપણે મશીનમાંથી કાઢવા પડે કે ખમણવા પડે, કાંઈ નહીં. રીતના બટેકા કરીને બધા બાફી નાખાશે. તો દેખાય તમને આ બટેકા બધા મસ્ત બફાઈ ગયા છે, અસર બફાઈ ગયા છે. હાવ આપણે 2 સીટી વધારે કરવાની એટલે હાવ બફાઈ જાય. તો આપણે બટકા કર્યા છે ને એ બટેકા બાફી લીધા અને હવે બ્લેન્ડર મારી દેવાનું છે. એટલે આપણે સીધી ગ્રેવી કરી પછી આપણે જે આપણે સાબુદાણા બફાઈ જાય ને અંદર નાખી દેવાની. બટેકા પહેલા પછી ગ્રેવી કરી નાખી મસ્ત મસ્ત. ખમણવાની ઝંઝટ જ ન કરવી પડે, નહીં સાલું કરવાની કે નહીં ખમણવાના. મસ્ત મસ્ત ગ્રેવી થઈ જાય એટલે આપણે બટેકા સાબુદાણા બફાઈ જાય અને અંદર નાખી દેવાના છે. અને મસ્ત મસ્ત આપણી બટેકાની વેફર તૈયાર થઈ જાય. બટેકા અને સાબુદાણાની. તો કાંઈ નહીં, જો આ અલગ સ્ટીક વાળો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને તમે પણ ક્યારેક ટ્રાય મારજો આ રીતના, કેટલું સહેલું પડે એમ. જો રેડી થઈ ગયા. અને આ રીતના કરો છો ને એક ફાયદો થાય તમને, કારણ કે આમાં જો આપણે જે ગાંઠા ને ઓલા ગાંગડા આવે ને એ ન આવે. મસ્ત જો એકદમ રાળ રાળ થઈ ગયા છે. હવે આપણે મસ્ત સાબુદાણા બાફીને અંદર નાખી દેવાનું થાય, બાકી બધા મસાલો નાખી દેવાનો. તો આ રીતના જ્યાં આપણે બટેકા ખોલ્યા વગર અને ખમણ્યા વગરનું મસ્ત ખીસી બની જાય. તો આજનો વિડીયો આપણે કરીશું પૂરો. જો વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું મારા બ્લોગની સાથે. જય માતાજી, બાય બાય.